સુરતની ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં હોબાળો મચાવનાર વિદેશી નાગરિકનું મોત. મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં વિદેશી નાગરિકે ભારે ઉત્પાત મચાવ્યો હતો. વિદેશી શખ્સે મુસાફરો સાથે મારામારી કરીને ટ્રેનનું ફાયર એક્સટિંગ્યુશરનો સ્પ્રે કર્યો. 15થી 20 જીઆરપી અને આરપીએફના જવાનોએ ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવ્યો. રેલવે પોલીસની પૂછપરછ દરમિયાન ઓચિંતા બેભાન થતા સારવાર માટે લઈ જવાયો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે વિદેશી નાગરિકને મૃત જાહેર કર્યો. રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિદેશી નાગરિકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. તો સુરતની ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વિદેશી નાગરિકે હોબાળો મચાવ્યો હતો. એ વિદેશી નાગરિકનું મોત થયું છે. પૂછપરછ દરમિયાન અચાનક તે બેભાન થયો હતો, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આજે વિદેશી નાગરિક છે, વિદેશી શખ્સ છે, એણે મુસાફરો સાથે મારામારી કરી હતી ટ્રેનની અંદર અને ફાયર એક્સટિંગ્યુશરનો સ્પ્રે પણ કર્યો હતો.